સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। હવામાન વિભાગની આગાહીને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરતના વાતાવરણમાં પલટો। સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। હવામાન વિભાગની આગાહીને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ જેવા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ત્યારે સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આકરી ગરમી વચ્ચે અત્યારે વાતાવરણમાં પલટો રીતસરનો આવ્યો છે અને જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબના દૃશ્યો અને અત્યારે વાતાવરણમાં છે તે પલટો જોઈ શકાય છે અને આ પ્રમાણે વાદળછાયું છે તે વાતાવરણ સર્વાયું છે અને જે પ્રમાણેનો માહોલ વરસાદી હોય તે રીતના દૃશ્યો અત્યારે સવારથી સુરતના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ વચ્ચે જે પ્રમાણેની આગાહી હતી ત્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરતની વાત કરીએ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર નગર હવેલી અને નર્મદા, ભરૂચ જેવા સ્થળો પર હવામાન વિભાગની જે આગાહી છે તે કરવામાં આવી છે। પરંતુ અત્યારે સુરતમાં જે રીતના દૃશ્યો સામે આવી છે અને જે રીતે સર્વસ્ત્ર જગ્યાએ સવારથી જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ હોય તે રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે આજે વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખાસ કરીને જે રીતે તેમનો જે ઊભો પાક હોય તેને પણ આ માવઠાને લઈને જો અગર મોટું માવઠું થાય તો ખેડૂતોને પણ નુકસાન જવાની ભીતિ છે તે સેવવામાં આવી રહી છે। સહયોગી હરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ,